જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે એકદમ નવી રીતે કઢી ને ભાત બનાવવાના છીએ। વેજીટેબલ કઢી બનાવશું, એ પણ દહીં કે છાશનો ઉપયોગ કર્યા વગર, અને એક જ કુકરમાં સાથે જ આપણે અહીંયા કઢીને ભાત બનાવવાના છે, એ પણ વેજીટેબલવાળા। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો કઢીને ભાત બનાવવા માટે સૌથી પહેલાં આપણે કુકરમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, ચપટી આપણે એમાં હિંગ એડ કરશું, અને કઢી બનાવીએ છીએ એટલે મીઠા લીમડાના પાન એડ કરશું। હવે આપણે અહીંયા 2 મોટા ચમચા જેટલું ચણાનો લોટ એટલે કે બેસન એડ કરશું। તો જનરલી જ્યારે આપણે કઢી બનાવતા હોઈએ છીએ એમાં આપણે દહીં કે છાશનો ઉપયોગ કરીએ છીએ, પણ આજે આપણે સિંધી કઢી બનાવીએ છીએ એટલે દહીં કે છાશનો ઉપયોગ નહીં કરીએ। બેસન એડ કર્યા પછી સરસ એને મિક્સ કરશું, અને એકદમ લો ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ સુધી આપણે આ બેસનને શેકી લેવાનો છે। સરસ એવી ખુશ્બુ આવવા માંડશે અને ધીરે ધીરે બેસનનો કલર ચેન્જ થઈ જશે। એટલે તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ડાર્ક થઈ ગયું છે। અહીંયા બેસનને શેકતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જોઈ શકો છો આવી રીતે બ્રાઉન થવું જોઈએ। જો વધારે પડતું તમે બ્રાઉન કરી લેશો તો કઢીમાં થોડું કડવું ટેસ્ટ આવશે, એનું ખાસ ધ્યાન રાખવાનું। અને જો ઓછું શેકાશે તો કઢીનો કલર સરસ નહીં આવે। તો સરસ એવું અહીંયા શેકાઈ ગયું છે અને બહુ સરસ એવી ખુશ્બુ પણ આવે છે। હવે આપણે એમાં 3 થી 4 ગ્લાસ જેટલું પાણી એડ કરશું। પાણી એડ કર્યા પછી આપણે એને 2 મિનિટ માટે ઉકળવા દેશું। અહીંયા આપણે કઢીમાં અમુક વેજીટેબલ્સ એડ કરશું। તો આપણે અહીંયા ભીંડા એડ કરવાના છે। તો ભીંડાને કઢીમાં એડ કરવા માટે સૌથી પહેલાં આપણે ભીંડાને કટ કરીને અને આવી રીતે ફ્રાય કરીને જ એડ કરવાના છે। એટલે મોટા ભીંડાને નાના નાના 2 પીસ કરી લીધા છે અને એને ફ્રાય કરી લીધા છે। જો તમારે ભીંડા ન એડ કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ જો ભીંડા એડ કરવા હોય તો એને તમારે આવી રીતે ફ્રાય કરીને જ એડ કરવા પડશે, નહીં તો પછી ભીંડા એકદમ ચીકણા થઈ જશે કઢીમાં। તો સરસ એવા ભીંડા ફ્રાય થઈ ગયા છે। હવે આપણે અહીંયા સાથે જ ભાત બનાવવાના છે। તો 1 વાટકી મેં અહીંયા ચોખા લીધા છે, એને સરસ આપણે 3 થી 4 વાર પાણીથી ધોઈ લીધા। અહીંયા આપણે અમુક વેજીટેબલ્સ લઈ લીધા છે, એટલે કે ગુવાર, બટેકા, કેપ્સિકમ, ગાજર, ટમેટાં અને લીલા મરચાં। તો અહીંયા તમે ફ્લાવર કે પછી રીંગણા પણ એડ કરી શકો છો। ભીંડાને આપણે તળી લીધા છે। હવે આપણે તમે જોઈ શકો છો કઢી સરસ ઉકળી ગઈ છે। આપણે હવે એમાં બધાય મસાલા એડ કરી લઈશું। મસાલામાં આપણે 1 મોટી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। અહીંયા આપણે આ કઢીમાં હળદર નથી એડ કરવાની। જો તમે હળદર એડ કરશો તો જે નેચરલી કઢીનું કલર હોય બ્રાઉન એ નહીં આવે, પીળો કલર થઈ જશે। એટલે સિંધી કઢીમાં નોર્મલી હળદર નથી પડતી। હવે મસાલા બધાય મિક્સ થઈ ગયા છે અને બધાય વેજીટેબલ્સ આપણે જે કટ કરીને રાખ્યા હતા એ બધાય આપણે એમાં એડ કરી લેશું। હવે આપણે જે ચોખાને ધોઈને રાખ્યા હતા એ ચોખા પણ આપણે એમાં એડ કરી લઈશું। તો અહીંયા 1 વાટકી ચોખા મેં લીધા હતા, એની સામે આપણે કઢીમાં 4 ગ્લાસ પાણી એડ કર્યું છે। તો તમે તમારા હિસાબે ઘટવટ કરી શકો છો, અને શાકભાજી પણ જો તમને જે ગમતા હોય તમે એડ કરી શકો છો। હવે કઢીને ખાટી બનાવવા માટે આપણે એમાં આમલી એડ કરશું। બધી વસ્તુને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે, અને સરસ એવી ઉકળી જાય એના પછી જ આપણે કુકરનું ઢાંકણું બંધ કરીને એને વિસલ કરી લેશું। ઉકળવા દેવી ખાસ જરૂરી છે। તો સરસ એવી તમે જોઈ શકો છો કઢી ઉકળી ગઈ છે। ઉપરથી આપણે અત્યારે જ આમાં કોથમરી એડ કરી લઈએ છીએ। હવે ઢાંકણ ઢાંકીને આપણે એને 3 વિસલ કરી લેવાની છે। તો એકદમ નવી રીતે કઢી ભાત સાથે એક જ કુકરમાં બનાવી શકો તમે, અને એકદમ ટેસ્ટી અને બહુ સરસ બને છે। તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો। અને હા, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો। મારી ચેનલમાં જો પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।